ધર્મો રક્ષિત રક્ષિતા, બરાબર. એટલે ધર્મની રક્ષા કરવાની છે કે ધર્મ આપણીથી ના તૂટે એની રક્ષા કરવાની છે? તમને હું કહી દઉં, અરસપરસ બે મુદ્દા છે. વ્યક્તિ દ્વારા ધર્મ છે અને ધર્મ દ્વારા વ્યક્તિ છે. કે ધર્મ એનું નામ છે કે સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર સકારાત્મક વિચાર છે ને એને તૂટવા દેવાનો નથી. મેં તમને કીધેલું કે આખું ગામ ચોરનું હોય, એની અંદર આપણે એમ કહીએ કે ચોરી એ તો ખોટું કહેવાય ધર્મની દૃષ્ટિએ, તો ગામ આખું એમ કહેશે કે નહીં, ચોરી એ તો અમારા માતા પિતાનો ધર્મ છે, અધિકાર અને પવિત્ર ધંધો છે. તો એનો અર્થ એ નથી કે એ ચોરી છે એ ધર્મમય થઈ ગઈ. ધર્મ તો એને જ કહેવાશે કે ચોરી એ ખોટું, બીજાનું છે એ ખોટું છે એટલે ખોટું છે. અને એ ધર્મ જાણવો હોય તો એ આપણા મૂળ શાસ્ત્રનું વાંચન આપણે કરવું પડે, તો આપણને સાચો ધર્મ સમજાશે. અને તો જ તમે વિચારો કે આ પૃથ્વીના આખા ગોળા ઉપર બધાય દેશોએ બધાય દેશોની ઉપર આક્રમણો કર્યા છે. ભારતે કોઈ દિવસ કોઈના ઉપર કર્યું નથી કર્યું. કેમ કે ભારત કઈ વાતને માને છે કે ઉદાર ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ છે એ મારું ભાઈ છે, મારું બેન છે, હું બધાની સાથે હૃદયથી જોડાયેલો છું, આખું વિશ્વ એ મારું પરિવાર છે. તો આ આપણો ધર્મ છે.